પતંગ ચગાવવાનો ઉત્સાહ હોય, પણ બીજી તરફ સતર્કતા પણ એટલી જ જરૂરી છે. કાચ પાયેલા દોરીના ઉપયોગ પર પ્રતિબંધ તથા ચાઇનીઝ અને નાયલોન દોરી સામે હાઈકોર્ટના કડક વલણ બાદ પ્રશાસન જાગ્યું છે. રાજ્યમાં અલગ અલગ વિક્રેતાઓને ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. સવાલ એ છે કે શું સરકાર હાઈકોર્ટની ફટકારની રાહ જોઈ રહી હતી? 2016થી ચાઇનીઝ દોરી પ્રતિબંધિત છે, તો પછી બજારમાં આવે છે કઈ રીતે? हाईकोर्टના હુકમ બાદ પ્રતિબંધિત દોરી મામલે કાર્યવાહી. રાજ્યભરમાં દરોડા. ચાઇનીઝ દોરી પર આકરું વલણ. આ 4 દ્રશ્યો દોરી પર પ્રતિબંધને લઈને જે કાર્યવાહી થઈ રહી છે તે માટે પૂરતા છે. અલગ અલગ જગ્યાઓ પર પ્રશાસન સતર્ક થયું છે. મોડે પણ હવે ઉત્તરાયણના 3 દિવસ બાકી છે, ત્યારે હાઈકોર્ટની ફટકાર બાદ સરકાર જાગી અને પોલીસ દ્વારા દરોડાથી લઈને વિક્રેતાઓની અટકાયત કરવામાં આવી છે. સાથે જ હાઈકોર્ટ દ્વારા કાચની દોરી પર પ્રતિબંધ મામલે નિવેદન આપતા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું કે સરકાર તમામ નિયમોનું કડકાઈથી પાલન કરાવશે અને જરૂર જણાશે ત્યાં કાર્યવાહી પણ કરવામાં આવશે. સવાલ એ છે કે આ કાર્યવાહી વહેલા કરાઈ હોત તો માર્કેટમાં દોરી એન્ટર જ ના થઈ શકી હોત. હાઈકોર્ટ તો 2016થી સતત ફટકાર લગાવે છે, પરંતુ માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી થતી હોય તેમ દર વર્ષે 2-3 દિવસ પહેલા દરોડા પાડવામાં આવે છે. અમદાવાદમાં પોલીસ પ્રશાસન દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે, જે મુજબ સાયબર ક્રાઇમ ચાઇનીઝ દોરી અને તુક્કલના ઓનલાઈન વેચાણ પર નજર રાખશે. સાથે જ ઉત્તરાયણ દરમિયાન 15 ડીસીપી, 19 એસીપી, 86 પીઆઈ દ્વારા પેટ્રોલિંગ કરાશે. 291 પીએસઆઈ સહિત 7000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. એ સિવાય 18 એસઆરપીની કંપની પણ પોલીસ કર્મચારીઓ સાથે પેટ્રોલિંગમાં જોડાશે. 21 ડિસેમ્બરથી અત્યાર સુધી ચાઇનીઝ દોરી અંગે 48 કેસ નોંધાયા છે, જ્યારે કે પોલીસની તપાસ દરમિયાન 49 વેપારીની ધરપકડ કરવામાં આવી છે. ચાઇનીઝ દોરીની 97 રીલ, 3 માંજા સહિત 27000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ચાઇનીઝ દોરી, ચાઇનીઝ માંજા, ચાઇનીઝ તુક્કલ, પ્લાસ્ટિક દોરી, નાયલોન દોરી, ગ્લાસ કોટેડ દોરી વગેરે ના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતા જે કોઈ પણ વ્યક્તિઓ છે તેવા વિવિધ 48 જેટલા કેસીસ કરવામાં આવેલ છે. મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ દ્વારા 15 ડીસીપી, 19 એસીપી અને 3 એસઆરપી કંપનીનો ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે. શહેરીજનો શાંતિ અને સલામતી સાથે આ પ્રવૃત્તિ કરે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા લેવામાં આવેલા તમામ તકેદારીના પગલાંમાં સહકાર આપવા માટે આપ સૌને મારી વિનંતી છે. આ તરફ અમદાવાદના રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો મુખ્યપ્રધાનના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં હાઈકોર્ટ દ્વારા કાચની દોરી પર પ્રતિબંધ મામલે નિવેદન આપતા કહ્યું કે સરકાર તમામ નિયમોનું કડકાઈથી પાલન કરાવશે અને જરૂર જણાશે ત્યાં કાર્યવાહી પણ કરવામાં આવશે. આપણે જોઈએ છીએ કે આ દોરીઓમાં ચાઇનીઝ દોરી હોય કે કાચની દોરી, એના માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ એનું ધ્યાન રાખે છે. આ ઉત્તરાયણના પર્વ ઉપર ખાસ કરીને પોલીસ વિભાગ પણ ખૂબ સક્રિય હોય છે, અન્ય ડિપાર્ટમેન્ટ પણ એમાં ખૂબ સક્રિય છે અને જે પ્રતિબંધ છે એ રીતના ઉપયોગ કરતા હોય એને માટે સતત અવેરનેસ આવે એના માટે પણ વાત કરતા છે અને કોઈ ધ્યાનમાં આવે તો એની સામે કાયદેસર પણ પગલાં લેવાય. આ તરફ સુરતમાં પણ પોલીસ સતર્ક છે. કોઈ પણ વ્યક્તિ પ્રતિબંધિત દોરીઓ અને તુક્કલનું વેચાણ ન કરે તે માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા, જેમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલ ઝડપાયા હતા. સાથે ચાઇનીઝ દોરીની 152 રીલ અને કાચનો ભૂકો પણ કબજે કરવામાં આવ્યો છે. પોલીસની કાર્યવાહીમાં 250 જેટલા ચાઇનીઝ તુક્કલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ચાઇનીઝ દોરીના 47 કેસ નોંધાયા, જ્યારે કે કુલ 54 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. સુરતમાં પણ પોલીસ સ્પષ્ટ સંદેશ આપી રહી છે કે ચાઇનીઝ દોરીનું વેચાણ અને ઉત્પાદન કરનારાઓની હવે ખેર નથી. આ તરફ સાબરકાંઠામાં પણ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હિંમતનગર, ઈડર સહિત
3 સ્થળે દરોડા પાડવામાં આવ્યા કે જ્યાંથી ચાઇનીઝ દોરી ઝડપાઈ છે. આ સિવાય જે જગ્યાએથી દોરીનો જથ્થો ઝડપાયો છે ત્યાંથી 4 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ તમામ જગ્યાએથી કુલ 1,32,000ની કિંમતનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. જે પ્રકારે દરોડા અને કાર્યવાહી થઈ રહી છે તેને જોતા રાજ્ય સરકાર કડક વલણ સાથે વિક્રેતાઓને જાણે કે એક સંદેશ આપવા માંગે છે કે જો કોઈએ ચાઇનીઝ પ્રોડક્ટ કે જે જીવલેણ છે તે વાપરી તો પછી તેવા તમામે જેલના સળિયા ગણવા પડશે. અહીં સવાલ અનેક ઊભા થાય છે કે હાઈકોર્ટની ફટકાર બાદ બજારમાં ચાઇનીઝ દોરી કઈ રીતે પ્રવેશે છે, કઈ રીતે વિક્રેતાઓ સુધી પહોંચે છે, શું કડક સજા હવે થવી જોઈએ? આ સવાલો ચોક્કસ છે, કારણ કે 2016થી તો ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે, પરંતુ તેમ છતાં તુક્કલ હોય કે દોરી માર્કેટમાં લોકો વેચે છે તો પછી આ કાર્યવાહીની અસર કેમ નથી દેખાતી? ક્યાંક એવું તો નથી ને કે માત્ર દેખાડા પૂરતી જ કાર્યવાહી થતી હોય? બ્યુરો રિપોર્ટ TV9.